અમરેલી શહેરમાં સ્પા ધમધમી રહ્યા છે. કોની રહેમ હેઠળ, કોની પરમિશનથી? જ્યાં જુઓ ત્યાં બિલાડીની ટોપની જેમ આ સ્પા ખુલ્યા છે. એના કોઈ પણ જાતના નોર્મ્સ ફોલો થતા નથી. અમે નગરપાલિકાની પણ મુલાકાત લીધી, નગરપાલિકાએ આવી કોઈ પરમિશન આપી નથી. તો કોની પરમિશન? પેલી જે નોર્મ્સ સ્પા ખોલવા માટેના હોય એમાં પ્રાથમિક તો એમની પાસે પરમિશન હોવી જોઈએ. બીજું, પોલીસ વેરિફિકેશન થાય છે કે નથી થાય એ પણ સવાલો છે. અને લોકોનું એવું કહેવું છે કે અમરેલી જેવા નાના શહેરમાં સ્પાની આડમાં કૂટણખાલા તો નથી ચાલી રહ્યા ને? આ લોકો સવાલો ઉઠી રહ્યા છે. અને હજુ લાઠી રોડ ઉપર બાયપાસ ચોકડી પાસે જનતાએ રેડ કરી અને જનતા રેડ થયા બાદ પોલીસને જાણ કરવામાં આવી, છતાં પોલીસે ત્યાં પહોંચવામાં પણ સમય લીધો. તો જ્યારે જનતા રેડ કરે ત્યારે પોલીસને ખબર પડે છે કે આવું બધું ચાલે છે. પોલીસ તંત્ર પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. આ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, જનતા સવાલ કરી રહી છે. જનતાએ તો આ વિસ્તારના જનપ્રતિનિધિઓને પણ ફોન કર્યા છે. તમે એવું કહો છો કે સ્વાતંત્ર્ય દિવસ રાજ્ય કક્ષાનો ઉજવાયો અને અમરેલીનું સમગ્ર ગુજરાતમાં નામ રોશન થયું છે. જો અમરેલી શહેરનું સમગ્ર ગુજરાતમાં નામ રોશન થતું હોય અને એવી આ સંસ્કારી નગરી અમરેલીમાં સ્પાની આડમાં જો આવા કૂટણખાણા ચાલતા હોય તો એ નામ રોશન થઈ રહ્યું છે? ગૌરવ લેવા જેવી વાત છે કે શરમથી માથું ઝૂકી જાય એવી વાત છે? શું આ સ્પા બંધ થશે ખરા? લોકો એક જ સવાલ ઉઠી રહ્યા છે, લોકો એક જ વાત કરી રહ્યા છે કે આ સ્પા બંધ થવા જોઈએ.